નમસ્કાર મિત્રો, ડિવાઇન થોટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, હંમેશાની જેમ આજે પણ હું તમારી સમક્ષ એક સુંદર મજાની પ્રેરણાત્મક વાર્તા લઈને આવ્યો છું, જેનું નામ છે જીવનનું મહત્વ। સંસારની આટીઘૂટી અને અનેક પ્રકારની વિટંબણાઓથી ત્રાસી જઈને આત્મહત્યા કરવાનો વિચાર કરતો એક યુવક રમણ મહર્ષિ પાસે માર્ગદર્શન માગવા માટે ગયો। એ વખતે મહર્ષિ ખાખરાના સૂકા પાનમાંથી પતરવાળીઓ બનાવતા હતા। પહેલા યુવકે આવીને મહર્ષિને વંદન કર્યા અને તેણે મહર્ષિ આગળ પોતાની આપવીતી સંભળાવીને આત્મહત્યા કરવાનો વિચાર પ્રગટ કર્યો। એ સાંભળીને રમણ મહર્ષિએ તૈયાર કરેલા પતરવાળીઓનો એક બાંધો પહેલા યુવકના હાથમાં આપીને કહ્યું કે લે, આ પતરવાળીઓ ઉકરડામાં ફેંકી આવ, પછી આપણે તારી વાત ઉપર વિચાર કરીશું। મહર્ષિની વાત સાંભળીને પહેલો યુવક કહે, સ્વામીજી, આ પતરવાળીઓ તો એઠી નથી, વળી આપે ખૂબ મહેનત કરીને તે બનાવી છે, તો પછી તેને ઉકરડામાં શા માટે ફેંકી દેવાનું કહો છો? પેલા યુવકની વાત સાંભળીને સ્વામીજી કહે, ભાઈ, હું પણ તને એ જ પૂછું છું કે ઈશ્વરે તેને આવો સરસ મજાનો દેહ આપ્યો છે, તેનો કોઈ ઉપયોગ કર્યા વિના તેનો નાશ કરવાનું શા માટે વિચારે છે? સ્વામીજીની વાત સાંભળીને પહેલો યુવક શર્મિંદો બની ગયો। પોતાની ભૂલ બદલ તેને પસ્તાવો થયો, માફી માગી અને મહર્ષિના આશીર્વાદ મેળવીને નવેસરથી જીવન જીવવાનો સંકલ્પ લઈને તે પોતાના ઘરે પાછો ફર્યો। ઈશ્વરે આપણને જીવન આત્મકલ્યાણ કરવા માટેના એક સાધન તરીકે આપ્યું છે। આ અમૂલ્ય જીવન આપણને વેડફી નાખવા માટે કે નાશ કરવા માટે આપ્યું નથી, માટે આપઘાત કરવાનો વિચાર સ્વપ્નમાં પણ કરવો જોઈએ નહીં। કાયમ માટે દરેક પરિસ્થિતિ સરખી રહેતી નથી। મિત્રો, આ વાર્તામાંથી પ્રેરણા લઈને આપણે પણ હતાશ નાસીપાસ થયેલા માણસ માટે ઉમ્મીદનું કિરણ બની શકીએ, જીવનને નવી દિશા આપી શકીએ, તો આપણો મનુષ્ય અવતાર સફળ થયો ગણાય। બીજાના પ્રત્યે સહાનુભૂતિ દાખવવી એ સૌથી મોટો માનવીય ગુણ છે, માટે હંમેશા હકારાત્મક વિચારો રાખીએ અને સફળ બનીએ। આ વાર્તા ગમી હોય તો આ વાર્તાને લાઈક કરો, તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે શેર કરો અને ડિવાઇન થોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। સાંભળવા બદલ આપ સૌનો ખૂબ આભાર।